હલો ભાઈ. હા બોલ. કહું આજે સવારમાં મીના ભાભી મારી પાસે આવ્યા. કેમ? મારા ખંભે માથું મૂકીને રડવા માંડ્યા. લે. હુંય ગળગળો થઈ ગયો. એટલે ઓહો. મેં કીધું ભાભી છે શું? મને કે આ તમારો ભાઈ કેદી સુધરશે? મેં કીધું શું થયું? મને કે મેં મારી જિંદગીમાં આટલો ભોરો માણા નથી જોયો કે. મેં કીધું થયું શું એ તો કયો. હવે મને કે 2-4 મહિનાથી એવું લાગતું હતું કે આ જે અમારો છોકરો રહ્યો ને એ અમારો નથી. એટલે પછી મેં એનું DNA પરીક્ષણ કરાવ્યું. એમાં ચોખ્ખું આવ્યું કે અમારા 2 જણા હારે એ બાળકનું DNA મેચ નથી થતું. એટલે એ છોકરું અમારું છે જ નહીં. એટલે મેં તમારા ભાઈને કીધું કે આ બાળક આપણું નથી. મેં DNA ચેક કરાવ્યું, આપણી હારે એનું DNA મેચ નથી થતું. આ છોકરું જ આપણું નથી. તો મીના ભાભી કે મને એવું કીધું. મને કે લે ગાંડી તું ભૂલી ગઈ? તો મેં કીધું શું? તો કે જેદી તને ડિલિવરી આવી પછી ડૉક્ટરે રજા આપી, પછી આપણે રિસેપ્શન કાઉન્ટરે ઊભા હતા, ત્યાં આપણું છોકરું શું શું કરી ગયું. પછી તે મને શું કીધું? મીના કે શું કીધું તું? મેં તો કે તે મને કીધું તું કે આને બદલાવી નાખો. બોલ, અમારું છોકરું મૂકીને બીજું છોકરું લઈ આવ્યો. આવું થયું. આ ન સુધરે.